આજે આપણે વાત કરવાના છીએ રોબિનહુડ ઓફ ઇન્ડિયા, ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના લોકનાયક અને ક્રાંતિકારી આદિવાસી નેતા ટંટિયા ભીલ વિશે. તેમનો જન્મ 26 જાન્યુઆરી 1842 ના રોજ મધ્યપ્રદેશમાં જંગલોની વચ્ચે અને પહાડોની છાયામાં થયેલો. હવે બાળપણથી જ તેમને જોયું કે ગામના લોકો છે તે મોટા મોટા જમીનદાર લોકોના દેવામાં ફસાયેલા છે. અંગ્રેજો બહુ મોટી માત્રામાં કરની વસૂલી કરે છે અને જંગલ પર પણ ધીમે ધીમે અંગ્રેજોનું શાસન વધી રહ્યું છે. જેમ જેમ આ ટંટિયા ભીલ હતો તે મોટો થતો ગયો તેમ તેમ અંગ્રેજોનું શોષણ પણ વધતું ગયું. ધીમે ધીમે હવે એવું બનવા માંડ્યું કે જે ખેતી કરતા હતા તેમાંથી પણ મોટો ભાગ અંગ્રેજોને કર સ્વરૂપે આપી દેવું પડતો. પછી એક દિવસ ટંટિયાએ નક્કી કર્યું, હવે સહન નહીં, હવે માત્ર સંઘર્ષ. ટંટિયાએ પોતાના ભીલ સાથીદારોને એકઠા કર્યા. હથિયારો થોડાક ઓછા હતા પણ હિંમત એકદમ અપાર હતી. તેમણે મોટા મોટા જમીનદારો પર હુમલા કર્યા, અંગ્રેજો પર હુમલા કર્યા, અંગ્રેજોના ખજાના લૂંટ્યા અને એ ખજાનો ગરીબોમાં વહેંચી દીધો. અને તેમના આવા કારનામાના કારણે તેમને રોબિનહુડ ઓફ ઇન્ડિયા નામ અપાયું. હવે ટંટિયા ભીલ અને તેમની જે ટોળકી હતી તે જંગલોમાં રહેતી. અંગ્રેજો જંગલોથી અજાણ હતા એટલે ત્યાં એક ગોરિલ્લા યુદ્ધની નીતિ અપનાવતા. એટલે અંગ્રેજો માટે તેમને પકડવું એ બહુ મુશ્કેલ કામ હતું. લોકોમાં માન્યતા ફેલાઈ ગઈ કે ટંટિયાને ગોળી વાગતી નથી, તે હવામાં અદ્રશ્ય થઈ જાય છે. અને આ વાતથી અંગ્રેજ અધિકારીઓ પણ ડરવા લાગ્યા. હવે ટંટિયા ભીલ એ ટંટિયા મામા તરીકે કેમ ઓળખાવા માંડ્યા? તો જંગલમાં જનજાતિ એરિયા હોય ત્યાં જે મામા હોય તે પોતાના પરિવારનું રક્ષણ કરવાની જવાબદારી પોતાના માથે લે છે અને એમના રક્ષણ માટે કંઈ પણ કરવા માટે તત્પર થઈ જાય છે. એટલા માટે તેમને સ્થાનિક લોકોએ મામા કરીને બોલાવવાનું ચાલુ કર્યું. એટલે પછીથી તે ઓળખાયા ટંટિયા મામા. એમનો સંઘર્ષ ઘણા વર્ષો સુધી ચાલ્યો પણ એક દિવસ નજીકના માણસે જ લોભમાં આવીને દગો કર્યો. ટંટિયા ભીલ હતા તે પકડાયા. હાથમાં બેડી હતી પણ આંખોમાં હજુ એ તેજ હતું, સ્વાભિમાન હતું. જ્યારે એ પકડાયેલા ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ એ ન્યૂઝ આપવામાં આવેલા કે રોબિનહુડ ઓફ ઇન્ડિયા પકડાઈ ગયેલ છે. અને છેલ્લે 1889માં ટંટિયા ભીલને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા આપી દેવામાં આવી. બસ તો આ જ હતી મહાન ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાની કહાની, ટંટિયા મામાની કહાની. વિડીયો જો તમને ગમ્યો હોય તો એને એક લાઈક કરી દેજો. થેન્ક યુ.